આપકી અદાલતમાં કોમેડીના બાદશાહ કપિલ શર્મા ઉપર આરોપ છે કે એ ફિલ્મોથી ઓબ્સેસ્ડ છે. કપિલ, ટીવીએ તમને આટલા મોટા સ્ટાર બનાવ્યા, આખી દુનિયામાં તમને નામ આપ્યું, આટલા લોકો તમને પ્રેમ કરે છે, પણ તમે ટીવી છોડીને વારંવાર ફિલ્મો તરફ ભાગો છો. ફિલ્મોનું જે આ ભૂત છે, જી સર, એ મુંબઈમાં આવીને સવાર થયું કે અમૃતસરથી તમારા માથા પર હતું? હલો મેડમ. સર, આ વિશે તો મેં અમૃતસરમાં તો ક્યારે પણ વિચાર્યું નહોતું. એકચ્યુઅલી મને તો લાગ્યું હતું કે એક દિવસ હું મોટો થઈને સિંગર બનીશ. અને જ્યારે હું પહેલી વખત મુંબઈ આવ્યો ને ટ્રેનમાં, જ્યારે દાદરા એક્સપ્રેસમાં જતો હતો, તો ટ્રેનમાં ડબ્બા હોય છે ને 72 સીટર, તો એમાંથી 69 સિંગર જ નીકળ્યા. તો મેં ત્યાં જ મેં છે ને કોઈને કહ્યું જ નહીં. કોઈ મને કહ્યું તમે શું કરવા જઈ રહ્યા છો? મેં કીધું મારે કંઈક કામ છે એટલે જઈ રહ્યો છું. એટલે મને લાગ્યું કે આટલા સિંગર છે આપણા હિન્દુસ્તાનમાં, ટેલેન્ટની કોઈ કમી નથી. તો સર, આ મતલબ જ્યારે ટીવી પર શરૂઆત થઈ ગઈ, લોકોનો મને પ્રેમ મળતો ગયો, તો ફિલ્મો પોતાની રીતે આવતી ગઈ મારી પાસે. પણ જ્યારે ફિલ્મમાં 4 હિરોઈન મળી ને સર, ત્યારે સર મજા આવી ગઈ હતી મને. તો પછી મને લાગ્યું કે જે આ હિરોઈનો આવે છે ને, થોડી વાર માટે મારા શો પર હું એમની સાથે છે ને કંઈક મસ્તી મજાક કરતો હોઉં છું. તો મારી 4 હિરોઈનો છે તો દરેક ફિલ્મમાં, પણ એના પછી મને ફક્ત એક જ મળી. આ ફિલ્મમાં મને પહેલેથી જ આવું ટેન્શન છે, બાળકોને ઉછેરવાનું, નોકરીનું. એ વાળું રોમાન્સ ન થયું સર પછી મારાથી. પણ તમે એ કહેવાનું ભૂલી ગયા કે તમે અમૃતસરમાં એક ફિલ્મના શૂટિંગ માટે ગયા હતા. જી. સની દેઓલને જોવાને બહાને. હા જી. અને ત્યાંથી ધક્કા મારીને કાઢવામાં આવ્યા હતા. ના, ધક્કા નહોતા માર્યા, વધારે પડતા ધક્કા માર્યા હતા. થયું એવું, જો એક તો મને તો છે ને આની આદત નથી. એક મિનિટ, મારી પત્ની મને કહ્યું હતું કે રજજીનો શો બહુ પ્રખ્યાત છે, તો સેક્સી બનીને જજે. એન્ટ્રી મારી થઈ ગઈ છે એટલે હવે હું તમને બધી વાત કરી રહ્યો છું સર. તો મારા પપ્પા પોલીસમાં હતા અને એમની ડ્યુટી ત્યાં લાગી હતી. એમણે કહ્યું કે સની દેઓલની ગદરની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, તારે પાર્ટિસિપેટ કરવું હોય તો આવી જા. તો સીન હતો અમરીશ પુરી સાહેબ અને અમીષા પટેલ જે છે એ બંને પાકિસ્તાન જાય છે અને અમીષા પટેલ ત્યાં જ રહી જશે અને અમરીશ પુરી સાહેબ નીકળી જશે. અચ્છા, અમે લોકો આ લગભગ 97ની વાત છે, કદાચ 96ની વાત છે શૂટિંગની. તો મને બહુ શોખ હતો અને ત્યાં તમને એ લોકો મોટા મોટા ભાષણો આપી દેતા હતા, જેથી લાગે કે દેશના ભાગલા પડી રહ્યા છે, જુદા જુદા લોકો ભાગી રહ્યા છે. તો ગમે તેમ કરીને ડેડીને કહીને, તો બિલકુલ દાદરાઓથી અમરીશ પુરી સાહેબ અને અમીષા પટેલ બિલકુલ મારી આગળ હતા. તો મને અંદરથી હતું કે હું અમરીશ પુરી સાહેબનો બહુ મોટો ફેન હતો, એટલે મારાથી રહેવાયું નહીં. એટલે મેં છે ને ત્યારે એમને આમ કરી દીધું. તો એમની અવાજમાં એ ફર્યા, અરે કોણ છે ભાઈ? તો હું છે ને એના પછી મને તો ખબર જ નથી કે વાર્તા શું હતી ફિલ્મની. એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. અમીષા પટેલ દરેક વખતે છૂટી જાય, અમરીશ પુરી દરેક વખતે ટ્રેન પકડી લે. મેં કહ્યું કે હિરોઈન દરેક વખતે ટ્રેનમાં ચડી નથી શકતી. પછી ખબર પડી કે એમનો સીન જ આવો હતો. તો હા સર, એ પછી મેં ગદર ફિલ્મ જોઈ સર. હું તો એમાં ક્યાંય જતો નહીં. ત્યારે મેં સંદીપ પાજીને જઈને કહ્યું, બધી વાતો કરી, બહુ હસ્યા એ સર કે તું ત્યાં હતો. જોકે સંદીપ દેઓલ અમૃતસર આવ્યા જ નહોતા, એમનો ડુપ્લિકેટ જ કરી ગયો હતો 1-2 સીનને. તે એ ખાલી મસાલા લઈને એમને શોધવા પાછળથી શોટ લીધો હતો. તો સંદીપ પાજી આવ્યા નહોતા, અમને જોવા પણ ન મળ્યા, ધક્કા ખાવા પડ્યા, સીન પણ કપાઈ ગયો, અપમાન અલગથી થયું. ચલો ઠીક છે, પણ સમયની વાત છે. હવે તમે કહો. એ વાત સાચી છે કપિલ કે ટીવીએ તમને આટલો મોટો સ્ટાર બનાવી દીધો, આટલી પોપ્યુલારિટી આપી છે, પણ હજી પણ ફિલ્મો માટે ઓબ્સેશન તો છે. આની પહેલાની ફિલ્મ ફિરંગી માટે મેં સાંભળ્યું કે પોતાના ખિસ્સામાંથી 35 કરોડ ફૂંક્યા. મારા છે ને મારા મોટા કાકા હવે આ દુનિયામાં નથી. હંમેશા મને એક વાત કહેતા કે ગરીબ માણસ પાસે પૈસા વધારે આવી જાય ને તો એ પચાવી નથી શકતો. એ થોડું આવી ગયું હતું, બેંક બેલેન્સ થોડી ખુજલી થઈ ગઈ હતી. તો મને લાગ્યું કે લગાવી દઉં આમાં. એ ફિલ્મ મેં બહુ દિલથી બનાવી હતી અને કહેવાય છે ને કે બહુ એન્જોય ઘર કરી ફૂંકીને હતી. તમાશો જોયો. હા જી, મેં જોયો છે. એ પણ મોટા સ્ક્રીન ઉપર જોયો છે. પણ ઠીક છે, મને લાગે છે કે માણસ ભૂલો કરીને શીખતે હોય છે. અને હા, હું ફિલ્મો કરતો રહીશ સર. અને એવું નથી કે મતલબ હું તમને સાચું કહેવા માંગુ છું, બહુ જ હમ્બલ થઈને વર્ષની 10-12 ફિલ્મ ઓફર થાય છે. આમ તો મને એ વાત અલગ છે કે હું કરી નથી શકતો, બહુ બિઝી હોઉં છું. 10 વર્ષ 12 ફિલ્મ ઓફર થાય છે. આમ તો મને એ વાત અલગ છે કે હું કરી નથી શકતો, બહુ બિઝી હોઉં છું.
અને મેં જોયું છે કે આ દુનિયા હાર્ડ મેન્ટાલિટીમાં માને છે. એક ફિલ્મનું સિરિયસ ટ્રેલર આવી ગયું, પછી મને 9 સિરિયસ ફિલ્મો મળી ગઈ. મેં કહ્યું કે આજ સુધી તો મને કોઈએ સિરિયસ લીધો નહોતો. તો પણ હા, જે મારા મનને બહુ ગમશે એ હું આગળ પણ કરતો રહીશ. પણ આ સર. ફિલ્મનું ટાઇટલ આવું કેમ છે, જેમ કે કોઈ પાસ્તાનો કોઈ પ્રકાર હોય કે કોઈ પ્લાન્ટ હોય? આ ફિલ્મનું નામ હકીકતમાં ઝુગેટો છે. જેવી તમારી કન્સર્ન છે ને, મક્ષીપાજી પણ એમને કહેતા હતા કે ભાઈ તારી ફિલ્મ આવે છે કે નૂડલ્સ આવી રહ્યા છે. મેં કહ્યું કે હા, આનું નામ બોલવામાં થોડી મુશ્કેલી પડે છે, પણ જો તમે આ ફિલ્મ જોશો તો આપણી બહુ જ દેશી વાર્તા છે. આપણા હિન્દુસ્તાનની નહીં, પણ હું તો કહીશ કે યુનિવર્સલી જ્યારે પેન્ડેમિકમાં ઘણા લોકોની નોકરી જતી રહી હતી, તો એ ઘણા બધા લોકોમાં આ એક પાત્ર છે માનસનું, જે મેં ભજવ્યું છે આમાં. નંદિતા દાસે તમને આ ફિલ્મમાં એટલા માટે લીધા કારણ કે એમણે ક્યારેય તમારો કોઈ કોમેડી શો જોયો નહોતો. એમણે ક્યાંક મને અને કરણ જોહર સાહેબને ફિલ્મ હોસ્ટ કરતા જોઈ લીધા હતા, જેમાં હું કંઈક વાત કરી રહ્યો હતો. એમને હું બહુ નેચરલ લાગ્યો હતો. તો કરણ જોહર સાહેબ આવીને કહી રહ્યા હતા કે ફિલ્મફેરનું ઓપનિંગ કર્યું. એમણે કહ્યું કે હેલો દોસ્તો, અને હું છું કરણ જોહર. મેં કહ્યું કે તમે તો મને ઓળખો જ છો. તો એમને લાગ્યું કે યાર આ થોડો નેચરલ છે, મારે આને કાસ્ટ કરવો જોઈએ. બહુ સરસ પારખું છે નંદિતાજી, હિરાની પરખ છે એમને. અને શું કામ કર્યું છે મેં ફિલ્મમાં! ઓફ! હા, પણ કપિલ, નંદિતા દાસ એક સિરિયસ ફિલ્મ મેકર છે, સિરિયસ ડાયરેક્ટર છે. તમે કોમેડિયન છો, તો રસ્તો કોણ ભૂલ્યું? રસ્તો કોઈ નથી ભટક્યું સર. ખબર છે હવે શું છે, આપણે માણસો છીએ, આપણી અંદર બધા જ ઇમોશન છે. ક્યારેક આપણે ખુશ હોઈએ, ક્યારેક આપણે ઉદાસ પણ હોઈએ, અપસેટ હોઈએ છે. તો અંદર બધા જ મૂડ છે. અને મને લાગી રહ્યું છે કે આ જે કોમ્બિનેશન છે ને, સૌથી પહેલાં તો એણે ધ્યાન ખેંચ્યું બધાનું કે નંદિતા દાસ અને કપિલ શર્મા એક સાથે શું કરી રહ્યા છે. તો પણ હા, એ સફળ રહ્યો અમારો એ એક્સપેરિમેન્ટ. મતલબ કે એ જે લોકો માટે એક્સપેરિમેન્ટ હતો. પણ મને સર પહેલાંથી જ હું થિયેટર કરી રહ્યો છું, અને આ કોમેડી એકચ્યુઅલી બાય ચાન્સ થઈ ગઈ છે. પણ લોકોએ, કારણ કે મારી કોમેડી ટીવી ઉપર જોઈ હતી, એટલે તો એ લોકોને શોખ લાગ્યો. જો કે મારા આસપાસવાળાઓને, મારી ફેમિલીને વાળાને, મારા દોસ્તિયારને ખબર જ છે કે આઈ એમ અ વેરી સિરિયસ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન. એ દેખાઈ રહ્યું છે, તમે એટલા સિરિયસ અને ઇન્ટેલેક્ચ્યુઅલ છો. તમે કેનેડાના એક ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા અને તમે ઇંગ્લિશમાં એક આખો ઇન્ટરવ્યૂ આપ્યો. થેન્ક યુ. હું ત્યાં દિલ ખોલીને બોલ્યો હતો. મેં કહ્યું કે 2 દિવસનું ફેસ્ટિવલ છે, હું ઘરે જતો રહીશ. પછી ભલે ગોરાઓ સમજતા રહે કે હું શું બોલીને ગયો છું. જો કે ઇન્ટરવ્યૂ બહુ સરસ હતો. અને સર ત્યાં તો ચલો મેં ચાલી ગયું ત્યાં કેનેડામાં. ના, રિચાર્જ ક્યાંથી કર્યું? ઇંગ્લિશનું એ થઈ જાય છે સર. શું છે ને, હું પોતાના લોકો સાથે ઇંગ્લિશ બોલવામાં ડરું છું. આપણા લોકો છે ને ભૂલો કાઢીને શરૂ કરી દે. રોંગ સેન્ટેન્સ. ગોરા લોકો છે ને મેઇન વાત સમજાવી દો કે તમારા મનમાં ફિલિંગ શું છે, ગોરાઓ સમજી જાય છે. હું તો સર, મેન તો એ હતું જ્યારે હું સાઉથ કોરિયા ગયો. એમનું ઇંગ્લિશ મને લાગતું હતું કે મારું ઇંગ્લિશ વીક છે, એમનું તો હાલત જ બદતર હતી સાહેબ. અચ્છા, પાછો એક હોય છે ઇંગ્લિશ, અને બીજી હોય છે ઇંગ્લિશમાં ઇંગ્લિશ, અને એ પણ એમની લોકલ એક્સેન્ટમાં. એમણે જ્યારે મારું નામ અનાઉન્સ કર્યું ને, તો 3 મિનિટ સુધી તો મને ખબર જ ન પડે કે મારું નામ બોલી ગયા છે. વી કેન હેવ આપણા ઇન્ડિયન એક્ટનો કોમિકમાં. હું વિચારતો હતો કે હવે મારું નામ લે છે તો મને કે લઈ લીધું જાઓ. પણ બહુ પ્રેમ મળ્યો સર. એકચ્યુઅલી સાઉથ કોરિયન લોકો, એમને તો ખબર નથી હું કોણ છું, આપણા શું કરું છું ઇન્ડિયામાં. પણ એ લોકો બહુ ઇમોશનલ પણ થયા, થોડું હસ્યા પણ. પછી જ્યારે એમને ખબર પડી કે આ સ્ટેન્ડઅપ કોમેડી કરે છે, બહુ જ પ્રેમ મળ્યો સર. એ લોકોએ પણ એમ જ કહ્યું કે શું કામ કર્યું છે પિક્ચરમાં. જનતામાંથી સવાલ પૂછવા માટે કહીએ. સર, મારો સવાલ એ છે કે તમે બધાની મજાક ઉડાવો છો. અચ્છા જી. પણ તમે હજી સુધી કોઈ ન્યૂઝ ચેનલની મજાક નથી ઉડાવી. તો ક્યારે તમે એનાથી સર, શું તમે એમનાથી ડરો છો? સોરી, શું તમે એમનાથી ડરો છો? ન્યૂઝ તો સર, ન્યૂઝની કોઈ કેવી રીતે મજાક ઉડાવી શકે છે? ન્યૂઝ તો કેટલા સારા હોય છે. આપણને કેટલું બધું શીખવા માટે મળે છે. તમારે જો કંઈ કહેવું હોય તો કહી દો, હું કંઈ નહીં કહું. પાક્કું સર? તો વાત એમ છે, બધા ન્યૂઝવાળા નહીં, માત્ર કેટલાક જે અહીંયા નથી. તમે જોજો કે આજકાલ બહુ સમય ફાસ્ટ થઈ ગયો છે સર. પેસ બહુ આવી ગયો છે. ફોર એક્ઝામ્પલ, ક્રિકેટે 5-5 દિવસની મેચ થતી હતી, વન ડે આવી ગઈ, T20 આવી ગઈ. એ ફોર્મેટ હવે ન્યૂઝમાં પણ આવી ગઈ છે, મ્યુઝિકમાં પણ આવી ગઈ છે.
ગીતોમાં પણ 6-6, 7-7 મિનિટના ગીત હતા જે હવે 2-2 અઢી મિનિટના થઈ ગયા છે. ન્યૂઝમાં પણ એવું થઈ ગયું છે. તમે જુઓ ઘણી બધી ન્યૂઝ એવી ચેનલ છે, દેશ તો એ જ છે, ખબર તો એ જ છે, બધી આવે છે. તો સૌથી પહેલાં પ્રોગ્રામના નામ રાખતા હતા 60 મિનિટમાં 60 ખબરો. પ્રોગ્રામ તો બતાવી લેજે આવો, અને પછી ખબર તો હોય છે લિમિટેડ. તો શરૂ ક્યાંથી કરે છે? ભારતના વડાપ્રધાન મળ્યા અમેરિકાના રાષ્ટ્રપતિને, એ જ સમાચારમાં 5 ટુકડા કરી નાખે. બાઇડને કર્યું મોદીજીનું બહુ હુંફાળું સ્વાગત. એક જ ખબર છે, મોદીજીને મળીને ખુશ થયા બાઇડન. ફરી એ જ ખબર છે, બાઇડન પણ ખુશ થયા મોદીજીને મળીને. ખબર જ છે. 60 સમાચાર આપવાના છે ને 1 મિનિટમાં. હવે 40 વખત તો ફેરવી તોડવીને એક સમાચાર કહી દીધા છે. 45માં સમાચાર આવે ત્યાં સુધીમાં બધી ખબરો જ પૂરી થઈ ગઈ. પછી નોર્મલ ખબરો આપણા જેવી શરૂ થઈ જાય છે. રાષ્ટ્રપતિથી શરૂઆત કરીને 45મી ન્યૂઝ કેવી શરૂ થઈ જાય છે? મિર્ઝાપુરમાં કાપ્યો પત્નીએ પતિનો કાન. ટોસામાં પેરેન્ટ મીટિંગમાં આવેલી મહિલાને લઈને ભાગી ગયો હેડમાસ્ટર. મતલબ બલિયામાં દહેજ માંગવા વાળા સસરાના મોઢા પર થૂકીને ભાગી ગઈ દુલ્હન. પછી સમાચારો આવા હોય છે. વારાણસીમાં દારૂ પીને આવેલા વરે ધમાલ મચાવી દીધી. મતલબ શરૂઆત તમે બાઇડનથી કરી, પછી એટલે આવું કંઈ થાય છે કે ક્યારેક પણ આવા સમાચાર સાંભળીને બહુ મજા આવે છે. મતલબ આ બધી મજાક નથી, પણ અસલમાં થાય છે આવું. પણ ક્યારેક એવા પણ સમાચાર આવે છે કે ભૂંડને ભગાડવા માટે ખેડૂતોએ હની સિંહનું ગીત સાંભળાવ્યું. તમે આ ન્યૂઝ સાંભળે છે ને? જુઓ સર, તમે કોઈ હિન્દી પેપરમાં મેં પણ વાંચ્યું હતું સર. એમણે લખ્યું હતું કે ખેડૂત પોતાના પાકને જંગલી જાનવરોથી બચાવવા માટે વગાડે છે હની સિંહના ગીતો. એમને નથી કહ્યું કે એની પાછળ જે ગ્રુવ હોય છે, મ્યુઝિક, મતલબ કે એમનું હેવી મ્યુઝિક હોય છે. તો એ સાંભળીને કદાચ પણ જુઓ કેવા કેવા સમાચાર આવે છે. વાહ કપિલ, જી સર. તમે આટલા ન્યૂઝ જુઓ છો તો ત્યારે તમે જોયું હશે કે યુક્રેનના જે પ્રેસિડેન્ટ છે ઝેલેન્સ્કી, એ સ્ટેન્ડ અપ કોમેડિયન હતા. આજકાલ પુતિન સામે લડી રહ્યા છે. પંજાબના ચીફ મિનિસ્ટર ભગવંત માન, એ પણ સ્ટેન્ડ અપ કોમેડિયન હતા. તો જે કોમેડિયન છે એમના માટે એક નવો રસ્તો ખુલી રહ્યો છે. બિલકુલ સર. તો તમારા પણ કોઈ આવા ન્યૂઝ આવશે કોઈ દિવસ? સર, મને એવું લાગે છે કે જ્યારે માણસ પોલિટિશિયન બની જાય છે ને, ત્યારે ખબર નહીં બહુ સિરિયસ થઈ જાય છે બધા જ. ના, પણ રાહુલ ગાંધી તો સિરિયસ નથી. હવે મોદીજી તો કહેતા હતા ને કે રાહુલ ગાંધી કપિલ શર્માને કોમ્પિટિશન આપશે. હે, એવું કહ્યું એમણે? વાવ. પણ મને એવું લાગે છે સર, હા સર, હે મને છે ને સર, મને આમ જ સારું લાગે છે બધાની સાથે મસ્તી મજાક કરવાની. મસ્તી કરતા રહો, મજાક કરો. મને લાગે છે કે જ્યારે તમે પોલિટિશિયન બની જાઓ છો ને, તો તમને એક સફેદ કુર્તો પહેરીને બહુ ટેન્શનમાં નાખી દે છે. એને માણસ, તમે સાચું જોજો, હું કોમેડી કરું છું, તમે જોજો હું કઈ રીતે વાતચીત કરું, બરાબર છે? મેં આજ સુધી છે ને કોઈ પણ દેશના કોઈ પણ વડાપ્રધાનને એ એટલા રિસ્ટ્રિક્ટ થઈ ગયા છે કે એ લોકો આમ પણ નથી કરી શકતા. તમે ક્યારે જોયા છે કોઈને? મારી જિંદગી તો સર બહુ ઇઝી છે સર. કાંઈ બી થઈ, હા સર, યા વડાપ્રધાન હોય કોઈ દેશનો તો એ થોડું કરી શકે છે આવી રીતે દોસ્તો. ત્યારે મને લાગે છે કે અમે જે કામ કરીએ છીએ ઠીક છે, લોકોના મોઢા ઉપર અમે સ્મિત લાવીએ છીએ, એટલે બાકી એ સમયની કોઈ ખબર નથી. ના, તમે સારું કામ કરો છો અને કરતા રહો. જનતામાંથી હજી એક સવાલ. હું એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમારા શોમાં મોટી સેલિબ્રિટીઓ આવે છે. અમિતાભ બચ્ચન આવ્યા, શાહરૂખ ખાનજી, સલમાન ખાનજી, બધાએ તમને એક સલાહ આપી પણ તમે નહીં માની. અચ્છા જી. બધાએ તમને સલાહ આપી કે લગ્ન નહીં કરતા, પણ તમે એ સલાહ નહીં માની. અચ્છા, પોતે લગ્ન કરીને બેસી ગયા છે, મને રોકે છે. હું કેમ માનું? મેં તો લગ્ન કર્યા, મને બહુ મજા આવી. લગ્ન કેમ ન કરવા જોઈએ? અને સાચું કહું ને તો આ સારી વસ્તુ હોય છે. એટલે આ તો ઠીક છે, આપણી મજાક મસ્તી કરીએ છીએ, કારણ કે કોઈને કોઈ જગ્યાએ આપણને એમ લાગે છે કે યાર મારી પત્ની છે, અમારા બંનેનું રિલેશન એવું હોય છે. ખબર છે કે હસી મજાક કરીશ તો અત્યારે કંઈ ગુસ્સો નહીં કરે. તો આ રિલેશનશિપ બહુ બ્યુટીફુલ હોય છે. મારી લાઈફમાં તો બહુ જ સરસ ચેન્જ આવ્યો છે મેડમ. અને
લાઈફ અસલમાં બહુ બદલાઈ ગઈ છે અને બહુ સુંદર બની ગઈ છે. તો હું તો બધાને સલાહ આપીશ કે જેમણે લગ્ન નથી કર્યા એ જરૂર કરે, અને જેમના થઈ ગયા છે એકવાર હજી કરી લે. આઈ મીન સોરી, ભૂલ કરે, પણ હા, કરવા તો જોઈએ જ. પણ કપિલ, લગ્ન થઈ ગયા પછી પણ આ ફ્લર્ટ કરવાની હિંમત ક્યાંથી આવી? અરે પંજાબીમાં નેચરલી હોય. યાર એવું થોડું છે કે પંજાબીઓ જ ફ્લર્ટ કરતા હોય છે. કે ચાઇના વાળાઓને જુઓ કેટલી બધી વસ્તી વધી ગઈ છે, પંજાબીઓ છે. જો એ વાત નથી સર, ખબર નહીં કોઈ સુંદર હિરોઈન આવે છે ને તો હું કરતો નથી, મારાથી થઈ જાય છે. મતલબ બસ એટલું જ થાય છે કેમેરાની સામે. આમ તો હું બહુ શરમાળ છું. જ્યારે મેં પહેલી ફિલ્મ કરી ને તો મારાથી છે ને વાતોમાં મારાથી ગમે તેટલું રોમાન્સ કરાવો. જ્યારે અબ્બાસ મસ્તાને સાહેબે મને એમ કહ્યું કે આ તમારી વાઈફ છે. જરા પહેલા દિવસે તમે સેટ પર જાઓ, ગભરાઈ જાઓ ને કોઈની વહુ દીકરીને સીધા તમે આમ હક કરો. પહેલાં દોસ્તી થાય પછી માણસ કરે ને. એટલે પહેલેથી હું ફિલ્મમાં ગભરાઈ ગયો હતો. હવે હું થોડો ખુલી ગયો છું. ના મતલબ કારણ કે ઘરે રિયાઝ થઈ જાય છે ને, પ્રેક્ટિસ થઈ જાય છે. જ્યારે તમારા ઘરે તમારી પોતાની બૈરી હોય તો કેમેરા પર વધુ સારી રીતે કરી શકો છો. તો હું હવે ઘરે જજો, તમે ખબર પડશે. જે છે તે હું કાલે હૈદરાબાદ જાઉં છું.